ભાજપા દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે સૈનિક સન્માન સમારોહ અને મશાલ રેલી યોજાઈ। શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે સૈનિક સન્માન સમારોહ અને મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવે, શહેર પ્રમુખ કુમારભાઈ શાહ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પૂર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભયપાલસિંહને વિનંતી કરું છું ભયપાલસિંહનું સન્માન કરું। બોલો ભારત માતા કી જય। ઢીલા પડી ગયા બેડા બેડા। બોલો ભારત માતા કી જય। ત્યારબાદ ફરહાદભાઈ ચોકીને વિનંતી કરું કે તેઓ મંચ પર આવે તેમનું સ્વાગત। બાદ મશાલ રેલીનું પ્રસ્થાન ઉપસ્થિત મહાનુભાવોએ કરાવતા રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગર મહાનગર દ્વારા કારગિલ વિજય શહીદ થયેલ અને તમામ લડેલ જવાનોના સન્માનમાં આજની આ મશાલ રેલીનું આયોજનમાં ભાવનગર મહાનગરના અધ્યક્ષ આદરણીય શ્રી કુમારભાઈ શાહ, મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, પૂર્વ અધ્યક્ષ શ્રી અભયભાઈ ગિરીશભાઈ શાહ, ભાવનગર મહાનગરના સૌ નગરજનો બાદ શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી।
26મી જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ. લગભગ 61 દિવસ ચાલેલું આ કારગિલ યુદ્ધની અંદર માનનીય અટલ બિહારી વાજપેયીજીએ આજે 26મી જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કરેલો. ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આ કારગિલ વિજય દિવસ મોતીબાગના ટાઉન હોલ ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ કારગિલ વિજય દિવસની અંદર આપણા જે સૈનિકો, ભાવનગરના જે જવાનો તેમજ તેમના પરિવારનું સન્માનનો કાર્યક્રમ અહીં આગળ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માનનીય પ્રથમ નાગરિક ભાઈ શ્રી ભરતભાઈ બારડ, બંને ધારાસભ્ય શ્રી જીતુભાઈ સેજલબેન તથા પૂર્વ અધ્યક્ષશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ વરિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો જોડાવાના. અહીંથી મશાલ રેલી સ્વરૂપે શહીદો માટેની જે સાચી એમને જે વીરગતિ થાય એ માટે થઈ અને અહીંથી મશાલ રેલી સ્વરૂપે શહીદ સ્મારક અહીંથી તમામ કાર્યકર્તા જવાના છે.